શો એ નથી એવું કાંઈક લખેલું છે. મને તો આ ગમી જાય હેર ના જો હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો. તો આજે હું ઘરે છું, કેટલાય સમયથી કામે જતો નથી એટલે હું ઘરે જ છું. તો કાલમાં એક વ્લોગ ઉતારી ન શક્યો કેમ કે બહાર હતો અને થોડું કામ હતું એટલે. બાકી આજે વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે ને આજે આપણે જોવાની છે ટીવી. હાલો ઘરે નવરા ટીવી તો જોઈ, હાલ આપણે ટીવી જોવા જઈએ. તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, બાકી શેર કરી નાખો. ઓકે, તો હાલ આપણે ટીવી જોવા જઈએ. ઘરમાં આવીને જોઈએ તો ટીવી જ બંધ હતી અને મારા ફોનની લાઇટ શરૂ છે. જો ઘરમાં આવ્યા તો ટીવી જ બંધ છે અને લાઇટ બંધ હતી. લાઇટ શરૂ કરી તો ટીવી શરૂ કરી નાખ્યું પહેલાં આપણે. ઓકે, તો હાલ પહેલાં શરૂ કરી નાખીએ ટીવી. તો ધીમે ધીમે શરૂ થાય છે અને હરવાર આપણી પાસે બે રિમોટ છે. એક ટીવીનું છે ને એક રિસીવરનું છે. તો બબ્બે તો રિમોટ છે આપણી પાસે, બધા પાસે હોય, આપણી પાસે નહીં. તો ટીવી ધીમે ધીમે શરૂ થાય છે અને બાકી તો શરૂ થઈ જાય પછી દેખાડું. ફાઇનલ ટીવી તો શરૂ થઈ ગઈ છે અને આવા બાબલા કોણ કોણ જોતા હશે? આ કાર્ટૂન કહેવાય શું કહેવાય મને ખબર નથી. શો હશે, જોવો ને, કોમેડી શો લખેલું છે. શો એ નથી એવું કાંઈક લખેલું છે, કોમેડી. નાના છોકરાને આવે કોણ કોણ જોતા એ મને કહેજો. અને હજે નવું થયું છે તો હું પહેલાં જોતો તો ખરી જ, અત્યારે નાના છોકરા જોવે જ છે. તો તમે બધા જોતા હોય તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો આપણે ટીવી તો જોઈ નવરા આમાં જોવાની મજા આવે છે, નાના છોકરા માટે સારું છે. તો જોઈ તો ખરી આપણે તે, હાલો આપણે જોઈ. પછી કાંઈક બહાર જાવીને ટીવીમાં અલગ અલગ ચેનલ જોઈ લેવી. ટીવીમાં કાંઈક ખરાબી છે, શું છે કોને ખબર. રિસીવર બગડી ગયું છે, એમાં કાંઈક અવાજ આવે છે ધીમો ધીમો એવો કાંઈક અવાજ આવે છે. અને બાકી ચેનલ જોઈ અડધી શરૂ છે ને અડધી બંધ છે. આપણે ફાઇનલી હકનું કરી નાખવી અને કોકનો ભાઈબંધનો ફોને આવી ગયો મારામાં. અંદર ગયો ને ટીવી જોવાનું શરૂ કર્યું ત્યાં તો ભાઈબંધનો ફોન આવી ગયો કે હું તને લેવા આવું છું. હા, તો આપણે જવાનું છે ત્યાં. તો પેલા ત્યાં જતા પછી આવીને ટીવી જોઈ. ભાઈબંધ મને કહે કે હામો હાલતો આવ. તો હું હાલતો જાઉં છું. એ ક્યાં પહોંચ્યા કોણ ખબર. કે ઘરેથી નીકળી જાય. હું ઘરેથી નીકળી ગયો. આમથી આવશે આજે આવે એવું તો લાગે છે, પણ ક્યારે આવો કોને ખબર. હું હાલતો જ જાઉં છું. હાલો જાવી આપણે. ભાઈબંધના ઘરે ભોગી ગયો. એ હાલતા કેટલું બધું હકાલ્યું મને. એ જો અહીંયા બેસી ગયા છે. એક ઘરે વહી ગયો છે અને અહીંયા જો ગણપત દાદાને સંઘારેલું જો ફાઇનલ અહીંયા ગણપત દાદા છે જો. તો આ ગણપત દાદા લાયા એવડાય છે ને અમારું સંઘારેલું જુઓ તો ખરી કેટલું બધું સંઘાર્યું હતું માઇન. તો અહીંયા ફાઇનલ ભોગી ગયો છું ને પછી ઘરે જ આવીને પછી પાછા ટીવી જોઈને આપણે કન્ટિન્યુ બના રહી. કેમ કે અહીંયા જો તો ખરી આ પેટીવી મૂકેલી છે ને મારી જેવો બીજો ફોન છે અહીંયા જો લે. આ તો મારો કોપી ટુ કોપી ફોન છે. શરૂ આ સ્વિચ ઓફ થઈ ગયો ફોન. તો એ સ્વિચ ઓફ થઈ ગયો. મારે છે એવો જ ફોન છે ને આ 7 છે ને મારે 8 છે. તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે હે ને ગણપત દાદાને આપણે પગે લાગી લેવીને દર્શન કરી લેવી, બરાબર? તો હાલો આપણે દર્શન કરી લેવી. ત્યાંથી પાછા અમે જાવી તો વડું ખાવા સદાનગર નહીં પોગી ગયા છીએ. સદાનગર પાછા આવી ગયા દક્ષિણામૂર્તિ વાઘાવાડી રોડ વડું ખાવા. અમે વડું લેવા જોશે ભાઈબંધ. વડું ખાઈ લેવી, આપણને ખવડાવે છે. તો આપણી પાસે તો પૈસા ન હોય, એ ખવડાવે. તો અમે વડું લેતા આવી પહેલાં. હાલો વડું તો ખાઈ લીધું છે ને હવે જઈશું ઘરે આપણે. આ જો વડાની લારી છે. તો હવે આપણે ઘરે જ આવી ગયા છીએ. ઘરે ન ગયા જો તો અહીંયા ચપ્પલ લેવા આવ્યા છીએ. અહીંયા બજારમાં આવી ગયા છીએ. હા, ચપ્પલ લઈ લે. ચપ્પલ તો કેટલાય છે પણ આને કાંઈ ગમતા નથી. તો હું બે ગયો છું અહીંયા હેઠ. હું થાકી ગયો તો ચપ્પલ લઈ લેવી પછી જ આવી. આમ બીજે બજારમાં આટો મારવી. એટલી ઓળો કાંઈ ઘરે જવાનું હતો, ચપ્પલ લેવો અહીંયા બજાર. તો અહીંયા ઘણા પડ્યા છે. લીધા અહીંયા રાજા શૂઝમાં જાય છે. અહીંયા અંદર બહુ મોંઘું હોય. તો હાલો અંદર જાય. તમે શૂઝ જોવા આવી જાઓ ઉપર. જો તો ખરી અહીંયા કેવા શૂઝ છે. જો કેટલા બધા શૂઝ છે અહીંયા. તો કેટલા બધા મોંઘાઈ છે. મને તો બધા ગમી ગયા. હા, પછી ક્યારેક લેવા આવશું આપણે શૂઝ. અત્યારે જોઈ લેવી. જો ઘણા બધા શૂઝ છે, આપણે લઈ લઈએ. જો
પછી આવશું લેવા. મને તો આ ગમી જાય હેરના જો હા હા લેવાને તારે એ જ લેવા આવશું આપણે. કેમ કે શૂઝ એરના છે ને સારા છે, ઓરિજિનલ લાગે છે. પછી લઈ લેવું. કાંઈ લીધો તો નહીં, આવે જાવી આપણે ગાડીને બેસી જાવી. હાલો આપણે જાવી. ઘરે તો ભોગી ગયા ને આ ભાઈબંધ કાંઈક બહાર જાય. ક્યાં જાશો તું? કોળિયાક કેમ? વિસર્જન કરવા. તો બીજાના છે કે તારા છે? બીજાના તો તો એ બીજાના ગણપત દાદા વિસર્જન કરવા જ આવી છે ને અમે પાછા ઘરે જ આવી છીએ એના. આખો દી અહીંયા જ રહું છું અને ગણપત દાદા આગળ જ બેઠો છું ને બધા વહી ગયા હતા, કોઈ હતું નહીં, તો અહીંયા જ રહું છું. તો આખો દી આમાં જ વહી ગયો છે. તો આજે ઘરે નથી ગયો, બપોરનો આવ્યો તો કારનો ટીવી જોવાનો મેળ ન આવે, કાંઈ ન આવે, બપોરનો આવ્યા જ છું. કેમ કે અહીંયા કોઈ હતું નહીં ને એટલે અહીંયા રહેવું પડે એમ હતું. ભાઈબંધ જોશે કાંઈક બહાર ગયો છે એટલે રહેવું પડે એમ હતું. તમે 2 જણા અહીંયા રહ્યા છીએ. તો વિડીયો કન્ટિન્યુ જો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ફાઇનલ હું ઘરે તો હોય આવ્યો છું આરતી બારતી કરીને. તો આજનો ગટલો કદ બની ગયો ને બાકી તમે નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો ગટલો કદ તે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે તો ચલો બાય બાય.